ને આ બધું જમવાનું છે જે જમવામાં અમારે મિત્રો થોડા દાડે ભૂંડા આવ્યું કરે. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલ ગાઈસ સવાર થઈ ગઈ છે તો બીજું લાગી જશે ચા અને આપણે સરસ ખબર જ હોય કામ કરવાનું આ બાજુ રંપા હજુ ઊંચા જ છે કારણ કે જાજા નહીં જાગે છે મોડા. મેડમ તો સવારમાં તડકાની અંદર ગરમી ચાલુ થઈ જશે ને સાફ સફાઈનું કામ હાથમાં લઈ લીધું છે. સવાર ઉઠો એટલે કચરો બચરો વાળવો પડે. તો ચલો કાંઈ જઈએ હવે આપણે કામે નીકળીએ કામ માટે. અમારે મિત્રો થોડા દાડે ભૂંડા આવ્યું કરે પહેલી વાર તે અમારા છોકરાને નવાઈ લાગે રહી છે. પહેલાં રાત ના આવતા હવે મારા દાડે આવવા માંડ્યું. એ જાતો નહીં વહે પડશે આ તો ક્ષેત્રના છે. આ છે સિટીનો હતા કે ના કાઢે હવે આમાં કા છોકરો હમું આવે તો તેમાં મિત્રો ફાઇનલી મજા આપું છું શાંતિ રાખ. આ મમ્મીને ખાવાનું ને આ બધું જમવાનું છે જે જમવામાં સોળા ફરી બટેકાની સરસ ગવાની રોટલી. આ બાજુ ઠંડો ઠંડો કાલનો રસ છે ફ્રૂટનો નહીં કેરીનો છે. અને આ બાજુમાં દિશુબેન ખાય છે અને આ બાજુ મેડમ મેડમ ખાધું. હવે તો થોડોક આમ વિડીયોમાં શાંતિથી બોલ. 12:30 તો હવે આજ તો સાયા હતા એટલે 12:30 વાગે ના વગે આજે દાડો સાયો છે. કાલ વળી પાછું તડકો આજ પતરા ઢાંકી રહ્યા ડાબામાં થોડાકમાં એક દાડા પૂરતા. ના પતરા છે 1.5 વર્ષે કરેલી હોય ને ત્યાં બાજુમાં રમતા મૂકતા હોય તો ફોન જોવે છે એમ. અને આ બાજુ જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આ બાજુ આપણે બધું ખાવાનું કાઢીને વેચ્યું છે ને આ બાજુ મારા વિવેકના પપ્પા દીવાબત્તી કરે. દીવાબત્તી હવે કરવી પડે. આપણે કોમે જઈને આવ્યા હતા ઘરે એટલે પહેલાં નહીં નાખવાનું નહીં પછી દીવાબત્તી કરવી પડે. અને આ બાજુ અમારા દિશુબેન ને વિવેક વેફર ખાય છે. નાવાનું ને ખાવાનું ખાવાનું. તો આ બાજુ આપણે ખાવામાં પાછું કરે. ખાલી એક કામ ભરાયેલું ગયો હતો કે કુલર પાણી ભરી તો પાણી ભરવાના બદલે ટાઈડ પડી જાય છે. તો વિચાર કરો કેટલી બરુકી કહેવાય. માર બેસી નમી ગયું હતું પાણી હતું કુલર મને એકમાં મેં નમાયું તે એક પૈડામાં બધું વજન આવ્યો તે ભાગી ગયું. એ ભાગી જાય માણસ જેવો માણસ ટપચી જાય છે ને આ કુલરનું પૈડું ભાજી એમાં શું નવી કહેવાય. ના હારું પણ હાટે પાણી ભર્યું નહીં. એવું કોઈ ના હોય એડો હતી એ તો પણ આ બાજુ હોય ને આપણે પેલું મેળવાનું છે કુલર ના વળી કોઈ નહીં. એકમાં કાજનું એક લંગડું મોણો હોય છે એક પગ વગરનું હોય ને એક પગ નેચો ના રે કોઈ ભીડાય ના રે. જેમ કે પેલાનું પડ્યું આખા પાછું થયા વગર રહ્યા નહીં. મોટો ભેળ છે મોટો નાનો હોય તો ના રહે તો આપણે સમજાય. તમારે છે કુલર એક પૈડા વગર નવું લાવવાનું એમાં શું નવાઈની વાત છે. તો હાથ જેવો થઈ ગયો છે. હાથ થયા તો હવે પહેલાં ખાઈ લઈએ. ખાવાનું હંભાઈ લઈને મેળવી છે. શ્વાસ વઘારેલા ભાત ને આવું બધું બનાવી છે. એના બાજુમાં ફેમિલી ખાઈ લઈએ નાનકડી. હોય કે પેલા કે હોય બી હો અહીંયાથી પછી એ જ્યાં અહીંયાથી હવે કોઈ આવ્યો હું નથી લાવવાની. મારે